ત્યાર પછી કપિલ ભગવાન પોતાની માતાને કહે છે કે હે માં, હું તને મૂકીને નહીં જાઉં, હું તને સદેહે મુક્તિ અપાવીશ. અને એ વખતે કપિલ ભગવાનની અંદર પણ કેટલી તાકાત હતી, જેટલી પોતાના પિતામાં તાકાત હતી એનાથી સવાઈ ગણી તાકાત કપિલ ભગવાનમાં હતી. કપિલ ભગવાને જીવતા સદેહે એમને સિદ્ધપુરની અંદર બિંદુ સરોવરના તટ પર વિમાન ઉતાર્યું છે. વિમાન ઉતારી પોતાની માતાને એમ કીધું કે હે માં, તું આ વિમાનમાં બેસ, સદેહે તારી મુક્તિ થશે, તું સીધી વૈકુંઠ જઈશ. વૈકુંઠનું વિમાન આવ્યું અને એની અંદર પોતાની માતાને પોતાનું બાવડું ઝાલી અને પોતે અંદર બેસાડ્યા અને એની માતાએ એની ઉપર હાથ મૂકી એને આશીર્વાદ આપ્યા. હે બેટા, તે મને સદેહે આ જગ્યાએ મુક્તિ અપાવી છે. માટે કોઈ પણ દીકરો પોતાની માતા માટે એના મૃત્યુ પછી એના મોક્ષના માટે જો આ સિદ્ધપુરની અંદર આવી અને જો એનું શ્રાદ્ધ કરશે, એનું માતૃ ગયા તર્પણ કરશે, તો જેમ તે મને મુક્તિ અપાવી છે એમ એની માતાની મુક્તિ થશે. માટે સિદ્ધપુરની અંદર બિંદુ સરોવરની અંદર આજે આપણે આપણી માતા છે ને એના શ્રાદ્ધ માટે આપણે પ્રભાસ નથી જતા. પિતાનું શ્રાદ્ધ હોય તો આપણે ક્યાં જઈએ છીએ? પ્રભાસમાં જઈ કે પ્રાચીના પીપળે જઈએ છીએ. આ ભાગવતમાં લખ્યું છે. પણ માતાનું શ્રાદ્ધ હોય તો તમારે સિદ્ધપુરની અંદર બિંદુ સરોવર અને સરસ્વતી નદીના તટ ઉપર જે દીકરો પોતાની માતાનું માતૃગયા કરાવે એનો મોક્ષ થઈ જાય છે. કારણ કે આ ભાગવતની અંદર કપિલ ભગવાને પોતાની માતા દેવહૂતિનો મોક્ષ આ જગ્યા ઉપર કરાવ્યો છે. અને જે આ કથા શ્રવણ કરે, પોતાના ઘરે ભાગવત બેહાડે અને પોતાની માતાના મોક્ષ માટે અને આ કથાનું શ્રવણ અને ગાન કરે ત્યારે એની માતાનો મોક્ષ થઈ જાય છે. એની માતા આ કથા એના ઘરે સાંભળતી હોય છે. એના દાદી હોય, એના માતા હોય કે કોઈ પણ ઘરની સ્ત્રી હોય, આ સ્ત્રીનો મોક્ષ માત્ર સિદ્ધપુરમાં થાય છે. સિદ્ધપુર સરસ્વતી નદીના તટ ઉપર ત્યારથી ભાગવત ભગવાને આશીર્વાદ આપેલા છે અને દિવ્ય માતાના મોક્ષ કરાવેલો છે. માટે માત્ર મોક્ષ કર્યો છે. અને આ કથા જેને જેને શ્રવણ કરી એના પણ માતાનો અને એમના જે માતા જે હયાત નથી એના નહીંતર અત્યારની દીકરીઓ એવું માગે કે અમારે એવો પતિ જોઈ કે જે પતિના ઘરે અમારી હાવ ફોટામાં ટીંગાતી હોય. જીવતી હાવ નથી જોતી, ફોટામાં હાવ જોઈશ. બોલો, અત્યારે દીકરીઓ આવું માગે છે. પેલા એવું માગતી મારે જેઠાણી દેરાણીના જોડલા હોય. પેલા જેઠાણી દેરાણીના જોડલા માગતી. હવે કે મારે એકનો એક જ જોઈ, આગળ ન જોઈ ને પાછળ ન જોઈ, ઉલારે નહીં ધરારે નહીં, મારે એકલા જોઈ. એટલે એવી વાત નથી, પણ જેના માતા નથી એના માતાનો એ સંકલ્પ કરશે તો કપિલ ભગવાન અને માતા દેવહૂતિ ને જે રીતે આશીર્વાદ આપ્યા અને એનો સદેહ મોક્ષ કર્યો એમ એનો મોક્ષ થશે. કાયેન વાચા મનસેન્દ્રિયવા બુદ્ધ્યાત્મનેવા પ્રકૃતિ સ્વભાવાત કરોમિ યદ્યત શકલમ પરસ્મૈ નારાયણાય તે સમર્પયામિ નારાયણાય તે સમર્પયામિ. અનાદિનિધનો દેવ શંખચક્ર ગદાધર અક્ષય પુંડરીકાક્ષ માતૃમોક્ષ પ્રદો ભવ. માતાનો મોક્ષ કરાવે એ કથા એટલે કપિલ ભગવાનની કથા.